નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે લઈને આવ્યા છે ખૂબ જ મહત્ત્વની અને અગત્યની માહિતી વિશે. મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલયમાં, જેમાં જે લોકો છે એ 10મા ધોરણ પછી 12 સાયન્સ કરવા માંગે છે, 11મા ધોરણમાં એડમિશન લેવા માંગે છે, જેમને સાયન્સમાં એડમિશન લેવું છે પણ તેમના પાસે ફીની પૂરતી સગવડતા નથી, આર્થિક રીતે મધ્યમ છે, તો તે લોકો માટે સરકારશ્રી દ્વારા પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય જેના એડમિશન છે એ શરૂ કરવામાં આવેલા છે. આના અંદર તમે એડમિશન મેળવી અને ફ્રીમાં એજ્યુકેશન મેળવી શકો છો. પુસ્તકો તમને ફ્રીમાં આપવામાં આવશે અને સાથોસાથ સૌથી બેસ્ટ વસ્તુ એ છે કે તમને હોસ્ટેલની સુવિધા પણ ફ્રીમાં છે બધું. એટલે કોઈ જ પ્રકારનો તમારે ખર્ચો નથી. જે બાળકોનું એવું સપનું છે કે ભાઈ અમારે 12 સાયન્સ ભણવું છે અને આર્થિક રીતે મધ્યમ પરિસ્થિતિમાંથી આવે છે, તો તે લોકો માટે આ સુવર્ણ તક છે. સંપૂર્ણ માહિતી મેળવીશું આ વિડીયોના અંદર. અંત સુધી જોડાયેલા રહેજો, વચ્ચેથી વિડીયોને સ્કીપ ન કરતા. કઈ રીતે એડમિશન લેવાનું છે, કઈ જગ્યાએ આ હોસ્ટેલ આવેલી છે અને શું તમારે પ્રોસેસ કરવાની છે, તેની ડીટ ટુ ડીટ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. મિત્રો, એડમિશન ઓપન થઈ ગયા છે વર્ષ 2026-27 માટે. જે બાળકોએ 10મા ધોરણની એક્ઝામ આપી છે અને 12 સાયન્સ કરવું છે ઇંગ્લિશ મીડિયમમાં, તે લોકો માટે છે 11મા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહ એટલે કે 11 સાયન્સ માટે ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન છે એ શરૂ થઈ ગયા છે. જૂનાગઢ જિલ્લાની સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ અને સંપૂર્ણ રહેણાંક સુવિધા ધરાવતી અગ્રણી શૈક્ષણિક સંસ્થા પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય, જે ખડિયા ખાતે આવેલી છે અને જૂનાગઢ જિલ્લામાં છે, જેમાં 11 સાયન્સ ઇંગ્લિશ મીડિયમમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે. હવે આના અંદર વર્ષ 2026માં ધોરણ 12ના પરિણામમાં સમગ્ર ગુજરાતમાં જવાહર નવોદય વિદ્યાલયનો પ્રથમ ક્રમાંક આવેલો છે. મિત્રો, યાદ રાખી લેજો, સમગ્ર ગુજરાતમાં જવાહર નવોદય જે વિદ્યાલયો હોય છે એજ્યુકેશનમાં, તેમાં આજે આપણી જૂનાગઢ જિલ્લાની જે બિલખા ખાતે આવેલી છે જે સ્કૂલ આપણી, તે સ્કૂલ છે તેનો ખડિયા ખાતે આવેલી છે એ સ્કૂલનો છે એ સંપૂર્ણ ગુજરાતમાં પ્રથમ નંબર આવેલો છે. એટલે ત્યાંનું એજ્યુકેશન પણ ખૂબ જ સારું છે. વિશેષતાઓ વિશે ચર્ચા કરીએ કે ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં 2 વર્ષ સુધી તમને નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવશે. કોઈપણ પ્રકારનો ફી ચાર્જ તમારે ચૂકવવાનો નથી. હોસ્ટેલ સુવિધા ફ્રીમાં છે, ભોજન ફ્રીમાં ચૂકવવામાં આવે છે, પુસ્તકો પણ ત્યાંથી આપવામાં આવે છે, એટલે તમારે પુસ્તકો લેવાનો પણ ખર્ચો નથી. રમતગમત તથા અન્ય એક્ટિવિટી પણ તમને ત્યાં કરાવવામાં આવે છે અને બધું ફ્રીમાં છે. સાથોસાથ તમારે 11-12 સાયન્સ કરતા હોય તો 11-12 સાયન્સ પછી તમારે મેડિકલમાં જવું છે, એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવું છે, તો અલગ અલગ ફિલ્ડ માટે તમારે એક્ઝામો પાસ કરવાની થતી હોય છે. તો તેમાં છે એ એક્ઝામો વિશે પણ તમને માહિતી આપવામાં આવશે. તો નીટ છે, જી છે, પછી આઈએનડી છે, ક્લેટ છે, નિફ્ટ છે, સીયુઈટ છે, આવી બધી જ અલગ અલગ એક્ઝામો છે કે જે મેડિકલ, એન્જિનિયરિંગ અથવા તો અલગ અલગ ફિલ્ડના અંદર 11-12 ભણી લો પછી તમારે ફિલ્ડમાં જવું હોય તો તેના વિશે પણ તમને માર્ગદર્શન આપવામાં આવે છે. ત્યારબાદ વોકેશનલ તાલીમોનું પણ આયોજન કરવામાં આવે છે. અને ખાસ અત્યારે આપણે એઆઈનો જમાનો છે, તો ટેકનોલોજીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક જે પ્રયોગશાળા છે, જે તેની પ્રયોગશાળા છે, જે સાયન્સના અમુક છે એમને પ્રયોગો કરવામાં આવતા હોય તો એઆઈ આધારિત ત્યાંની જે છે એ પ્રયોગશાળા છે. રોબોટિક ટેકનોલોજી એટલે અત્યાધુનિક જે સુવિધાઓથી સજ્જ જે હોવી જોઈએ હોસ્ટેલમાં અંદર વ્યવસ્થા, એમાં પણ ખૂબ સારી વ્યવસ્થા છે. ત્યારબાદ છે એર, વીઆર, એગ્રીમેન્ટલ વિર્ચ્યુઅલ રિયાલિટી અનુભવીય લેબની સુવિધા, સારામાં સારી લેબ આવેલી છે. હવે આપણે આ વિશેષ સુવિધાઓ વિશે ચર્ચા કરી લીધી. હવે પ્રવેશ માટેની લાયકાત, તો કે ભાઈ કોણ કોણ આમાં એડમિશન મેળવી શકે છે અને કેટલા %. જવાહર નવોદય વિદ્યાલયમાં તમે એડમિશન લેવા માંગો છો તો તમારે છે એ ધોરણ 10ના અંદર કેટલા % હશે તો તમે આમાં એડમિશન મેળવી શકશો. તો કે ભાઈ તમારે છે એ સૌપ્રથમ તો તમારી જે જન્મ તારીખ એટલે કે તમારો જન્મ છે એ 1/6/2009થી 31/7/2011ની વચ્ચે હોવો જોઈએ. ડેટ નોંધી લેશો. 1/6/2009થી 31/7/2011ની વચ્ચે તમારો જન્મ થયેલો હોવો જોઈએ.
બંને તારીખો સહિત જાણી લેજો. આના વચ્ચે 2009થી લઈ અને 2011 સુધી જો તમારો જન્મ છે તો તમે આમાં એડમિશન માટે યોગ્ય ગણાશો. ઉમેદવારે શૈક્ષણિક સત્ર 2025-26 દરમિયાન જૂનાગઢ જિલ્લાની CBSE, જો તમે સ્કૂલ ચેન્જ કરવા માંગો છો તો તમે છે એ શૈક્ષણિક સત્ર 2025-26માં જૂનાગઢ જિલ્લાની CBSE અથવા તો અન્ય કોઈ પણ રાજ્ય શિક્ષણ બોર્ડ સાથે સંલગ્ન માન્યતા પ્રાપ્ત શાળામાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. મિત્રો, તમે છે એ ધોરણ 10મું અથવા તો CBSEમાંથી પાસ કર્યું હોવું જોઈએ. અથવા તો આખા ગુજરાત રાજ્યમાંથી કોઈ પણ જગ્યાએથી જો તમે બોર્ડ પાસ કરેલું છે તો તમે આમાં એડમિશન મેળવવા માટે યોગ્ય ગણાશો. માત્ર ધોરણ 10માં તમારે 60% હોવા જોઈએ. ખાસ યાદ રાખી લેજો, આ એડમિશન માટે 10મા ધોરણમાં તમારે 60% હોવા ફરજિયાત છે. PR નથી કીધું, ખાસ સમજજો. પર્સન્ટેજ આપણને કીધા છે, ટકાવારી કીધી છે, PR નથી કીધી. એટલે 10મા ધોરણમાં તમારે 60% હોવા જોઈએ. અથવા તો જો તેનાથી વધારે તમે માર્ક્સ મેળવેલા છે તો તમે આના માટે અરજી કરી શકો છો. વિજ્ઞાન પ્રવાહ પસંદ કરનાર ઉમેદવારે ધોરણ 10માં વિજ્ઞાન વિષયમાં ઓછામાં ઓછા 60 માર્ક્સ હોવા જોઈએ, એ બાબતનું ખાસ ધ્યાન રાખી લેજો. તેમજ ગણિત વિષયમાં ધોરણ 10 ગણિત અને વિજ્ઞાનમાં 60 તમારે માર્ક્સ હોવા જોઈએ. અથવા તો 10મા ધોરણમાં તમારે 60% વાળી હોવી જોઈએ. આટલો ક્રાઇટેરિયા નક્કી કરેલો છે. આ ક્રાઇટેરિયામાં તમારું બંધ બેસતું હોય તો જ તમે એડમિશન કરી શકશો. આનાથી ઓછું જો પર્સન્ટેજ કે ટકાવારી હશે તો તમે એડમિશન નહીં મેળવી શકો. કોઈ રિલેક્સેશન મળશે નહીં. આ બાબતનું ખાસ ધ્યાન દોરશો તમે. હવે કઈ રીતે તમારે અરજી કરવાની છે? તો કે અરજી છે એ તમારે ઓનલાઈન કરવાની છે. અને અરજી કરવા માટે છે રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 25/6/2026. છેલ્લી તારીખ છે 25/6. એટલે ત્યાં સુધીમાં વધારે ને વધારે લોકો સુધી આ વિડીયો શેર કરવો કે જેથી કરી અને કોઈ મધ્યમ પરિસ્થિતિવાળું બાળક છે કે જેને 11-12 સાયન્સ કરવું છે, આર્થિક પરિસ્થિતિ નબળી છે અને તેના પાસે કોઈ સગવડતા નથી, તો તેના માટે આ સૌથી સારામાં સારો સ્કોપ છે. એક આશાનું કિરણ છે. તો આ વિડીયો છે એના સુધી પહોંચાડજો. હવે મિત્રો વાત કરી કે ભાઈ 25/6/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. આની વેબસાઇટ પર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની છે. વેબસાઇટ નોંધી લેશો: navodaya.gov.in -NVS -school-junagadh -en-home. બરાબર છે. આ એનું આખું આપણને આપેલું છે, પણ મેલ ID છે માત્ર છે એ navodaya.gov.in. આના પર જઈ અને તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો. ઓનલાઈન એપ્લાય કરી અને પછી પાછું તમારે ફોર્મ જમા કરવા માટે છે એ સ્કૂલે જવાનું રહેશે. સ્કૂલની એક વખત મુલાકાત લઈ લેશો. સ્કૂલ કઈ જગ્યાએ આવેલી છે? તો કે PM શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, જૂનાગઢ, ગુજરાત, ખડિયા ખાતે આ સ્કૂલ આવેલી છે. ખડિયા તમે જઈ અને સ્કૂલની મુલાકાત મેળવી શકો છો. મિત્રો, વધુ માહિતી માટે એક લેન્ડલાઇન નંબર આપેલો છે, જે લેન્ડલાઇન નંબર પર તમે ફોન કોલ કરી અને પૂછી શકો છો. તો લેન્ડલાઇન નંબર નોંધી લેશો: 0265 26 5 4300. હજુ એક વખત નંબર બોલી જાઉં છું: 0265 26 54 300. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક કરો. નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જણાવજો કે તમને વિડીયો કેવો લાગે છે. અને ખાસ આ વિડીયો છે એ વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરવા વિનંતી, કેમકે આ પણ એક સેવાનું જ કાર્ય છે સોશિયલ મીડિયાના માધ્યમથી. જો કોઈ જરૂરિયાતમંદ બાળક સુધી આ વિડીયો પહોંચશે તો તેને 11-12 સાયન્સ કરવાનું સપનું પૂરું થશે. જે એક મધ્યમ પરિવારમાંથી આવે છે કે જેને આર્થિક સ્થિતિ એટલી સદ્ધર નથી અને એ બાળકને સાયન્સ કરવું છે, તો એ છે એ સાયન્સમાં એડમિશન મેળવી શકે છે. સરકારશ્રી દ્વારા એટલી સરસ આપણા માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે, પણ અમુક વખત માહિતીના અભાવના કારણે આપણે એડમિશન અથવા તો લાભો નથી મેળવી શકતા. તો આપણા પાસે માહિતી આવી છે. તમારા પાસે માહિતી મારા પાસે આવી તો મેં તમારા સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. મને પણ અન્ય જગ્યાએથી મળી છે, અમારા ગ્રુપમાંથી. તમે પણ તમારા ગ્રુપના વાલીઓ, વિદ્યાર્થી મિત્રો સુધી આ માહિતી પહોંચાડો. માહિતીને શેર કરો જેથી કરી અને યોગ્ય સમયે માહિતી પહોંચી શકે. ધન્યવાદ.